કે જો માતાજી આપણા કામ નહીં કરતા તો આટલા બધા દીવા કરવાને આટલી બધી ભક્તિ કરવાનું શું કામનું? પણ ભક્તો માટે તો એવું કહીશ કે નિષ્કામ ભક્તિ કરો, કોઈ કામ ના નહીં. મારી તું કામ કરું ના કરું, તું મારી કુળની દેવી છું, તું મારી કુળની માતા છું. બોલે રામ. એક લાસ્ટ ખાલી વાત કહું મારી. ગયા શનિવારે મારી મને શિવજી ભગવાન અને વાસુકીજી મહારાજ માં સપનામાં આવ્યા હતા મારી. તો કહેતા હોય તો કહું મારી. ભલે રામ નામ જપ કરો છો? હા મારી ચૌરી સમય તારી કૃપાથી આ તો અભિમાન નથી, 10,000 નામનો પર થઈ જ જોઈએ છે મારી તારી કૃપાથી મારી. તો વાસુકી નાગ સાથે શિવજી સપનામાં આયા હોય તો કેમ? શિવજી કોનું નામ જપ કરે છે? રામ ભગવાન. સોરી, શ્રી રામ ભગવાનનું. રામ ભગવાન. એ કોનું સ્મરણ કરે છે? રામ ભગવાનનું. રામ ભગવાન તારક મંત્ર છે શિવજીનો. એ શિવ પુરાણમાં ઉલ્લેખ છે. તો તમે શિવજીના આરાધ્યનું નામ જપ કરો છો તો આપે રૂપી શિવજીની કૃપા થઈ એનો સંકેત છે. સપનામાં શિવજી આયા અર્થાત કે ભગવાન શિવ તમારા નામ જપ કરવાથી પ્રસન્ન થયા, આ એનો પ્રમાણ છે. પણ સોમવાર હોય ત્યારે શિવજીના મહાદેવના મંદિરે ક્યાંય જઈ, હા, તો ત્યાં જઈ અને 11 બીલીપત્ર પર રામ નામ લખી અને એનો અર્પણ કરશો ને તો શિવજી અતિ પ્રસન્ન થશે.